ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત ગીતાનો વિચાર કરી રહ્યા છીએ। સૌ પ્રથમ ભગવાન ભાષ્યકારે આ ગીતા ભાષ્યના પ્રારંભમાં વિઘ્ન વિઘાતની નિવૃત્તિ માટે શિષ્ટાચારના પરિપાલન માટે શાસ્ત્ર પ્રમાણક કરેલા મંગલાચરણનો વિચાર કર્યો। મંગલાચરણના વિચાર કર્યા પછી ઉપોદ્ઘાત ભાષ્યમાં એ ચર્ચા થઈ કે આ ગીતાનો જે વિષય છે એ સાધ્ય અને સાધનભૂત જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા છે। એ સ્પષ્ટ કરી દીધું। અર્જુનને નિમિત્ત બનાવીને
અર્થાત અધિકારીનું પણ નિરૂપણ કરીને અર્જુનને સ્વધર્મની અંદર પ્રવૃત્ત કરાવીને જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બનાવવા માટે થઈને ગીતા શાસ્ત્રનું પ્રણયન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હોવાથી જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એ જ આ ગીતાનો વિષય છે એ વાત પ્રારંભિક સ ભગવાન સૃષ્ટવા ઇદમ જગતથી લઈને શોક મોહ મહોદધો નિમગ્નાય ઉપદિદેશ અહીંયા સુધીના આ જે ઉपोद्घात ભાષ્ય દ્વારા વિષય પણ સ્પષ્ટ કર્યો અને સાથે સાથે ભાષ્યકારની સામે જે એક પ્રશ્ન છે કે વ્યાખ્યાન એનું જ કરવામાં આવે છે જે ગ્રંથ આપ્ત પ્રણીત હોય. ગીતાનો વિષય જ્ઞાન નિષ્ઠા કર્મનિષ્ઠા છે એ વાત તો નિશ્ચિત થઈ ગઈ. સાથે સાથે આ જે ગીતા જે છે એ આપ્ત પ્રણીત છે એ પણ નિર્ધારણ કરે છે. આપ્ત પ્રણીત હોવાના કારણે જ ભગવાન ભાષ્યકાર આ ગીતા ઉપર ભાષ્યની રચના કરે છે અને એ પરંપરા પણ રહી છે કે જે ગ્રંથ આપ્ત પ્રણીત હોય છે એ જ વ્યાખ્યેય કહેવાય છે, વ્યાખ્યેય ગણાય છે. જે ગ્રંથ મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત હોય છે એની વ્યાખ્યા કરવામાં મહાપુરુષોની પ્રવૃત્તિ થતી નથી. એટલે આપ્ત પ્રણીતત્વનું નિર્ધારણ કરવા માટે થઈને જે આ જગત છે એ સર્વજ્ઞ ઇત્યાદિ ધર્મોથી યુક્ત ભગવાન દ્વારા રચિત છે અને એ જ ભગવાન આ ગીતાના ઉપદેષ્ટા છે એવું કહીને આ જે ગીતા આપ્ત પ્રણીત છે એ નિર્ધારણ કરે છે ભગવાન ભાષ્યકાર. એટલે સૌથી પહેલા એ બતાવ્યું કે ભગવાન આ જગતના સ્રષ્ટા છે. શું છે? સ્રષ્ટા. પ્રકૃત જે નારાયણ છે એને આ જગતની રચના કરી અને એની સ્થિતિ વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એ માટે થઈને સૌથી પહેલા મરીચી વગેરે પ્રજાપતિની રચના કરી અને એને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ ગ્રહણ કરાવડાયું. સનક સનકાદી ને ઉત્પન્ન કરીને એને નિવૃત્તિ લક્ષણ ધર્મ ગ્રહણ કરાવડાયું. કારણ કે
જગતની રચના કર્યા પછી ભગવાન ચાહે છે કે આ જગતની વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે, જગતની સ્થિતિ બની રહે. એ માટે આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ જગતની સ્થિતિમાં કારણ માનવામાં આવે છે. એટલે આ બે ધર્મ જે છે એનું પ્રચલન કર્યું અને એના અધિકારીઓને ઉત્પન્ન કર્યા અને ગ્રહણ કર્યા. આ જે બે ધર્મ છે એ આ જગતની સ્થિતિમાં કારણ છે. અને જગતની સ્થિતિમાં કારણ છે અને એ ક્યારે કે આ જગતના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ દ્વારા આ બે ધર્મનું અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે, તો જ આ જગતની સ્થિતિ જે છે, વ્યવસ્થા છે એ બની રહે. એટલે આ જે જગતના પ્રાણીઓ છે એ પ્રાણીઓ દ્વારા આ બે ધર્મ અનુષ્ઠેય છે. જગતના પ્રાણીઓ ધર્મનિષ્ઠ રહે અને આ બે ધર્મનું પાલન કરે તો આ જગતની વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે. કારણ કે આ બે ધર્મ જે છે અભ્યુદયનું કારણ અને નિઃશ્રેયસનું કારણ. જ્યાં સુધી આ જગતના મનુષ્યો દ્વારા એનું અનુષ્ઠાન કરવામાં ન આવે ત્યાં સુધી વ્યવસ્થા સારી રીતે બની નહીં શકે. એટલે આ બે ધર્મ જે છે એ અનુષ્ઠેય છે. અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે કે આ બે ધર્મ જે છે જે અભ્યુદય અને નિઃશ્રેયસના કારણભૂત છે અને આ બે જ ધર્મ લક્ષ્ય છે, તો પછી આ જે જગતના મનુષ્યો છે એ અભ્યુદયની ઈચ્છાવાળા જે છે એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરવા લાગશે અને નિઃશ્રેયસની કામનાવાળા જે મનુષ્યો છે એ નિવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરવા લાગશે. તો મનુષ્ય પોતાની સ્વેચ્છાથી આ જો વરણ કરશે, અભ્યુદયનો આકાંક્ષુ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ નિઃશ્રેયસની કામના વાળો જે છે એ નિવૃત્તિ ધર્મનું પાલન કરશે, તો એમાં કોઈ નીતિ નિયમ નહીં રહે. અનુષ્ઠાનમાં જે નિયમ છે એ નિયમ નહીં રહે. કારણ કે આ બંને ધર્મના અનુષ્ઠાનમાં મનુષ્યના અધિકારની પણ વાત છે. અધિકારી હોવો જોઈએ. પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન એ કરી શકે જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો અધિકારી, નિવૃત્તિ લક્ષણ ધર્મનો એ અનુષ્ઠાન કરી શકે જે નિવૃત્તિ લક્ષણ ધર્મનો અધિકારી છે. તો જો અધિકાર વગર પણ જો અનુષ્ઠાન કરવામાં આવે તો એમાં સફળતા મળી શકે નહીં.
અને સફળતા ન મળી શકે તો આ બે ધર્મના અનુષ્ઠાનથી જગતની સ્થિતિ જે છે વ્યવસ્થા એ બની શકે, રહી શકે નહીં. એટલે યદ્યપિ મનુષ્યના માટે અર્થિત્વ બરાબર છે, પ્રયોજન બરાબર છે, અભ્યુદય અને નિશ્રેયસ બધાને પ્રાપ્ત કરવો છે, એટલે એમાં તો પ્રત્યેક મનુષ્ય જે છે બરાબર છે. પણ શ્રુતિ સ્મૃતિ જો એનું પર્યાલોચન કરવાથી એ ખ્યાલ આવે છે કે આ જે બે ધર્મના અનુષ્ઠાનમાં શાસ્ત્રએ નિયમ પણ બતાવેલા છે. શ્રુતિ સ્મૃતિનું પર્યાલોચન કરવાથી એ ખ્યાલ આવે છે કે અનુષ્ઠાતાના માટે નિયમ પણ છે શાસ્ત્રોમાં. એવું નથી કે કોઈ પણ મનુષ્ય આ બે માંથી ગમે એનું એક ચયન કરીને અનુષ્ઠાન કરવા લાગી જાય, એવું નથી. કારણ કે સંસારની અંદર જે ભગવાન દ્વારા સર્જમાન જે મનુષ્યો છે એ મનુષ્યો ચાર પ્રકારના જોવા મળે છે. જો મનુષ્યના વકલ પાડવામાં આવે તો ચાર વકલ પડે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે સ્વભાવ જે છે એના આ ચાર વકલ અને આયુષ્યના ચાર વકલ, એને આશ્રમ કહેવામાં આવે. એટલે વર્ણ અને આશ્રમ ને અનુરૂપ મનુષ્યએ આ બે ધર્મનું પાલન કરવાનું છે. એટલે જે બ્રાહ્મણ સ્વભાવ છે, જેનો સત્વ ગુણ પ્રધાન સ્વભાવ છે, એના માટે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ અધ્યયન અધ્યાપન છે. શું છે? અધ્યયન અધ્યાપન. હવે બીજો વકલ સત્વ ઉપસર્જન રજ પ્રધાન જેનો સ્વભાવ છે એ ક્ષત્રિય કોટી છે. અને એને આ સંસારની રક્ષાની જવાબદારી સોંપે છે. એને આ સંસારનું રક્ષણ કરવાનું. તમઃ ઉપસર્જન રજ પ્રધાન જેનો સ્વભાવ છે તો એવો જે મનુષ્ય જે છે એ વૈશ્ય કોટીનો છે. એને આ સંસાર નું પાલન કરવાનું છે, અન્ન વગેરે ઉપાર્જન કરી. તમઃ પ્રધાન જેનો સ્વભાવ છે, રજ ઉપસર્જન છે, એવો ચતુર્થ કોટિક મનુષ્ય છે. એને માટે તકનીકી અર્થાત સેવા એનો ધર્મ છે. તો આ રીતે પ્રવૃત્તિ લક્ષણ ધર્મના આ ચાર પ્રકાર છે. પ્રવૃત્તિ લક્ષણ ધર્મના ચાર પ્રકાર. તો આમ આ ચાર પ્રકારના મનુષ્યો આ ચાર પ્રકારનું આ જે કર્મ છે એનું અનુષ્ઠાન કરે તો એનાથી જગતની વ્યવસ્થા પણ બની રહે.
અને આ ચારેય પ્રકારના મનુષ્યો છે એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મના પોતપોતાના નક્કી કરેલા શ્રુતિ સ્મૃતિ ન્યાય અનુસાર નક્કી કરેલા પ્રવૃત્તિ લક્ષણ ધર્મથી અભ્યુદયની પણ પ્રાપ્તિ કરી શકે અને નિઃશ્રેયસની પણ પ્રાપ્તિ કરી શકે. અને આ જે બ્રાહ્મણ આદિ સ્વભાવ અનુસાર અનુષ્ઠાન કરવા યોગ્ય જે આ ચાર પ્રકારના વૈદિક જે કર્મો છે, જે ચાર પ્રકારની મનુષ્યની સ્થિતિ અનુસાર અનુષ્ઠેય છે, તો એની માટે સમય જોઈએ. શું જોઈએ? સમય જોઈએ. સમય એ દરેક કર્મનું સામાન્ય કારણ છે. બ્રાહ્મણને માટે બ્રાહ્મણ ધર્મનું અનુષ્ઠાન, ક્ષત્રિયને માટે ક્ષત્રિય ધર્મનું અનુષ્ઠાન, વૈશ્યને માટે વૈશ્ય ધર્મનું અનુષ્ઠાન અને શૂદ્રને માટે શૂદ્ર ધર્મનું અનુષ્ઠાન. મનુષ્યના આ ચાર પ્રકાર છે, એમાં કઈ કોઈ અન્યથા કરી શકે નહીં. તો વેદ ચાહે છે કે આ ચારેય પ્રકારના જે સંસારના મનુષ્યો છે એ ચારેય પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું પાલન કરીને નિવૃત્તિ લક્ષણ ધર્મ દ્વારા નિઃશ્રેયસની પ્રાપ્તિ કરી શકે. પણ ચારે ચાર પ્રકારના મનુષ્યને એક સરખો જ ધર્મનું પાલન કરવા બતાવવામાં આવે તો એમાં ક્યારેય સફળ નહીં થઈ શકે. એટલે યોગ્યતા અનુસાર, વર્ણની યોગ્યતા અનુસાર પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું પાલન વેદે વ્યવસ્થા કરી દીધી. ચારેયના પ્રવૃત્તિ લક્ષણ ધર્મ બતાવી દીધા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને ચારેયને માટે એવું કહ્યું કે સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. આ ચારેયને માટે કહ્યું કે આ ચારેય પોતપોતાના જે કર્મો છે એ કર્મો કરતા કરતા જ એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ નું ફળ જે અભ્યુદય છે એ પ્રાપ્ત કરી શકે. ને ચારેયને સ્વભાવ અનુસાર આ કાર્ય જે છે એ સોંપી દીધું. બ્રાહ્મણ બ્રાહ્મણ ધર્મનું પાલન કરે, ક્ષત્રિય ક્ષત્રિય ધર્મનું, વૈશ્ય વૈશ્ય ધર્મનું અને શૂદ્ર છે એ શૂદ્ર ધર્મનું પાલન કરતા કરતા અભ્યુદય રૂપ સિદ્ધિ, અભ્યુદય ફળ યા એનાથી આગળ નિઃશ્રેયસ રૂપ ફળની પ્રાપ્તિ કરી શકે. હવે બીજી વાત કે આ જે ચારેય પ્રકારના જે મનુષ્યો છે એ મનુષ્યોને માટે આ મારું કાર્ય છે એવો જે બોધ ઉપદેશ એ શેના દ્વારા પ્રાપ્ત થશે? અધ્યયન દ્વારા. અધ્યયન. કારણ કે એના માટે અધ્યયન જોઈએ. પછી અધ્યયનની સાથે સાથે કર્મ કરવા માટે અને ઉપાસના કરવા માટે સમય જોઈએ.
એટલે જીવનની પહેલી જે 25 વર્ષની અવસ્થા છે એમાં અધ્યયન કરવાનું હોય છે, વેદાધ્યયન. પછી આ જે ચારે પ્રકારના મનુષ્યોને માટે આ જે 4 પ્રકારના જે કર્મો બતાવ્યા, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, એનું અનુષ્ઠાન થઈ શકે એ માટે અધ્યયન કર્યા પછી ગ્રહસ્થાશ્રમ ધર્મ જે છે, કારણ કે એ સપત્ની થઈ શકે છે, એટલે આશ્રમ ધર્મ જે છે, ગ્રહસ્થાશ્રમ ધર્મની અંદર પ્રવેશ જરૂરી છે. કારણ કે અનાશ્રમી જે છે એ આ વૈદિક ધર્મનું પાલન કરી શકે નહીં. અનાશ્રમી જે છે, એટલે આશ્રમ જે છે એ પણ જરૂરી છે. એટલે કર્મનો અનુષ્ઠાન માટે ગ્રહસ્થાશ્રમ, એનાથી આગળ ઉપાસનાનું અનુષ્ઠાન માટે વાનપ્રસ્થ આશ્રમ, અને આ વાનપ્રસ્થ આશ્રમ સુધીમાં ચારેય પ્રકારના મનુષ્યો જે છે એ અભ્યુદયને પ્રાપ્ત કરી શકે. અભ્યુદય કોટીએ પહોંચ્યા પછી એની 2 પ્રકારની સ્થિતિ છે. જો અભ્યુદયના માટે જ કર્મ કર્યા હોય તો એ અભ્યુદયના લાભનો ભાગીદાર થાય છે. અને જો વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મનું અનુષ્ઠાન નિઃશ્રેયસની પ્રાપ્તિની કામનાથી કર્યો હોય તો એ સંન્યાસ આશ્રમનો અધિકારી બની જાય. એટલે સંન્યાસ દ્વારા વેદાંતના શ્રવણાદિ સાધન કરી અને નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર બની જાય છે. આ રીતની આ વૈદિક વ્યવસ્થા છે. એટલે એને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકારે લખ્યું કે બ્રાહ્મણા દેહે વર્ણિભિઃ આશ્રમિભિશ્ચ શ્રેયોર્તિભિઃ પ્રાણીનામ સાક્ષાત અભ્યુદય નિઃશ્રેયસ હેતુ યહ ધર્મ અનુષ્ઠીયમાન. એ અનુષ્ઠીયમાન છે. અને એ અનુષ્ઠીયમાન જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે ને એના જો વકલ પાડવામાં આવે તો એ 3 પડે છે: નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ અને કામ્ય કર્મ. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ અને કામ્ય કર્મ. જો નિત્ય કર્મ જે છે એ યાવત જીવમ અનુષ્ઠીય છે. નૈમિત્તિક કર્મ જે છે એ પણ જ્યાં સુધી આયુષ રહે ત્યાં સુધી, જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી મનુષ્ય એ અનુષ્ઠેય છે. કામ્ય કર્મની જ્યાં સુધી વાત છે તો એમાં 2 વિભાગ છે: કરણ અંશ અને ઇતિ કર્તવ્યતા અંશ. કામ્ય કર્મમાં 2 ભાગ, એક કરણ અંશ અને એક ઇતિ કર્તવ્યતા અંશ. કામ્ય કર્મ કરવામાં નિમિત્ત છે કરણ, એટલે જે ફળની ઈચ્છાથી ધ્યાનમાં રાખીને કરવામાં આવતું કર્મ એને કામ્ય કર્મ કહેવામાં આવે. તો એમાં ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરવામાં આવે છે.
એટલે કામ્ય કર્મની અંદર તો મનુષ્યની પ્રવૃત્તિ જે છે એ ફળ પ્રત્યે રાગને આધીન થઈને થાય. ફળ પ્રત્યે રાગને આધીન કામ્ય કર્મની અંદર મનુષ્યની પ્રવૃત્તિ થાય છે. એટલે જેને જે ફળ નથી જોતું, એ ફળ પ્રત્યે રાગ નથી, તો એ વ્યક્તિ કામ્ય કર્મ કરતો નથી. પછી ચાલો રાગથી પ્રવૃત્તિ થઈ, પણ એની જે વિધિ છે ઇતિ કર્તવ્યતા, એ કામ્ય કર્મ કેમ કરવું, એમાં પાછી ઇતિ કર્તવ્યતા જે છે એ વૈધિ પ્રવૃત્તિ છે. એ રાગાધીન પ્રવૃત્તિ નથી, પણ વૈધિ છે, વિધિ અનુસાર. એટલે વેદોમાં જે કામ્ય કર્મ બતાવ્યા, એ કામ્ય કર્મનો અનુષ્ઠાન જે છે એ તો પાછું વિધિ અનુસાર જ કરવાનું હોય છે. એમાં વિધિ જે છે, વિધિ અનુસાર કરવો એ કમ્પલસરી છે. પણ મનુષ્ય અનુષ્ઠાન કરવું કે ન કરવું એ રાગને આધીન છે. કરવું કે ન કરવું એ રાગને આધીન છે. ફળ પ્રત્યે રાગને આધીન છે. અને ફળ પ્રત્યે રાગને આધીન યદિ થઈને કરે છે તો પાછું વિધિ અનુસાર જ કર્તવ્ય છે. મનગઢંત યા સ્વબુદ્ધિ પરિકલ્પિત નહીં. એટલે એનું અનુષ્ઠાન તો કદાચિત છે. ફળ ઈચ્છા હોય તો કરે અથવા ન કરે, કદાચિત. નિત્ય અને નૈમિત્તિક કર્મ જે છે એ યાવત જેમ અનુષ્ઠાન છે. કારણ કે કામ્ય કર્મ જે છે એ તો વેદોની અંદર જ જોવા મળે છે. ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરવા એ તો વેદોની અંદર જ આ વાત જોવા મળે છે. દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. વેદ એવું કહે છે કે જેને સ્વર્ગની કામના છે તો એને શું કરવું જોઈએ? દર્શ અને પૂર્ણમાસ યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો હવે જ્યારે ભાષ્યકાર આગળ એવું લખે છે કે દીર્ઘેણ કાલેન અનુષ્ઠાત્રીણામ કામ ઉદ્ભવાદ હીયમાન વિવેક વિજ્ઞાન હેતુકેન અધર્મેણ અભિભૂયમાને ધર્મે પ્રવર્ધમાને ચ અધર્મે જગત સ્થિતિમ પરિપીપાલયીષુ સ આદિકર્તા નારાયણાખ્યો વિષ્ણુ ભૌમસ્ય બ્રહ્મણઃ બ્રાહ્મણત્વસ્ય રક્ષણાર્થમ દેવક્યામ વસુદેવાદંશેન કિલ સંબભૂવ. પછી દીર્ઘકાલ પછી આ જે વર્ણ અને આશ્રમના જે અનુષ્ઠાતા છે એ અનુષ્ઠાતાની અંદર કામનો ઉદ્ભવ થયો. કામનો ઉદ્ભવ. દીર્ઘકાળનો અર્થ છે કે સત્ય ત્રેતા વ્યતીત થઈ ગયા અને દ્વાપરના અંતમાં, એટલે દીર્ઘકાળ થયો કહેવાય. સત્ય વ્યતીત થઈ ગયો, ત્રેતાયુગ વ્યતીત થઈ ગયો, દ્વાપરનો પણ મહદ અંશે વ્યતીત થઈ ગયો અને દ્વાપરના અંતમાં આજે વર્ણ અને આશ્રમ ધર્મનું જે અનુષ્ઠાન તત્કાલીન મનુષ્યો જે છે એ કરતા આવતા હતા. પણ કારણ એવું થયું કે એ અનુષ્ઠાન કરવા વાળા જે સાધકો છે એની અંદર કામનો ઉદ્ભવ થયો. ઉદ્ભવ એટલે અભિવૃદ્ધિ થઈ. કામથી કેવલ કામ જ નહીં, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર વગેરે ઇત્યાદિ પૂર્વક અનુષ્ઠાન જ્યારે થવા લાગ્યું, કામનાને
ધ્યાનમાં રાખીને કામ ક્રોધાદિ પૂર્વક જ્યારે અનુષ્ઠાન થવા લાગ્યું, કામથી અભિપ્રાય ફળ નહીં હો, કે ફળને ધ્યાનમાં રાખીને અનુષ્ઠાન થયું, કારણ કે ફળને ધ્યાનમાં રાખીને અનુષ્ઠાન તો વેદ પોતે બતાવે છે. કામ્ય કર્મ જે છે એ તો વિધેય છે, પોતે બતાવે છે. અહીંયા જે કામ ઉદ્ભવાદ, એ જે ભાષ્ય પંક્તિમાં કામ શબ્દનો અર્થ છે કામ ક્રોધાદિ પૂર્વક. કામ ક્રોધાદિથી જ્યારે વ્યક્તિ ગ્રસ્ત થઈ જાય છે ત્યારે એ વ્યક્તિ અવિવેકી બની જાય છે. કેવો બની જાય છે? અવિવેકી બની જાય છે. અને અવિવેકી વ્યક્તિ જ્યારે બની જાય તો વિવેક જ્યારે હીયમાન થઈ જાય છે, વિવેક વિજ્ઞાન જ્યારે દબાઈ જાય છે, કામ ક્રોધાદિથી વિવેક વિજ્ઞાન દબાઈ જાય છે, ત્યારે એવો જે વ્યક્તિ છે એ હીયમાન વિવેક વિજ્ઞાન વ્યક્તિ થઈ ગયો કહેવાય. અને વ્યક્તિની એ વખતે અધર્મની અંદર પ્રવૃત્તિ થઈ જાય છે. શેમાં થાય છે? જ્યારે વિવેક વિજ્ઞાન જે છે એ હીયમાન થઈ જાય છે, કામ ક્રોધાદિથી વિવેક વિજ્ઞાન જે છે એ દબાઈ જાય છે, ત્યારે આવો જે હીયમાન વિવેક વિજ્ઞાન જે છે એ અધર્મમાં હેતુ બની જાય છે. એટલે કામ ક્રોધાદિથી યુક્ત મનુષ્ય જે છે એની અધર્મની અંદર પ્રવૃત્તિ થઈ જાય છે. એટલે થાય છે શું કે આવા હીયમાન વિવેક વિજ્ઞાન એ જ જેનો હેતુ છે, એ જ જેમાં હેતુ છે, અને એના કારણે મનુષ્યની પ્રવૃત્તિ અધર્મની અંદર થાય છે. અને અધર્મની અંદર પ્રવૃત્તિ થાય છે ત્યારે ધર્મ જે છે એ અધર્મથી અભિભૂયમાન થઈ જાય. ધર્મ જે છે એ અધર્મથી, અધર્મના અનુષ્ઠાનથી ધર્મનો અનુષ્ઠાન જે છે એ અભિભૂય થઈ જાય છે, એટલે કે ઢંકાઈ જાય છે. અને ઢંકાઈ જાય છે એટલે અધર્મ જે છે એ પ્રવર્ધમાને છે અધર્મે, અધર્મ જે છે એ વધવા લાગે છે. તો જ્યારે અધર્મે પ્રવર્ધમાને, અધર્મ જે છે પ્રકૃષ્ટ રૂપથી એની વૃદ્ધિ થવા લાગે છે, કારણ કે કામ ક્રોધાદિ જે દોષોથી યુક્ત મનુષ્યો જે છે એ એનો વિવેક ખોવાઈ જાય છે. એટલે એનું ધર્માનુષ્ઠાન છે એ તો વિવેકપૂર્વકનું હોય છે. હવે ધર્મના અનુષ્ઠાનમાં કારણભૂત વિવેક જે છે એ કામ ક્રોધાદિ વ્યક્તિની અંદર રહેતો નથી. વિવેક વિજ્ઞાન જે છે એનું સમાપ્ત થઈ જાય છે, એટલે એની અધર્મની અંદર પ્રવૃત્તિ થાય છે. એટલે એવા લોકોની વસ્તી વધી જતા અધર્મ જે છે એ પ્રવૃદ્ધ થવા લાગ્યો. હવે આ બે જે ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, એ જગતની સ્થિતિમાં કારણ છે. જગતની સ્થિતિમાં કારણ હોવાના કારણે જ્યારે આ બે ધર્મનું અનુષ્ઠાન જે છે એ ન થાય તો જગતની સ્થિતિ બની શકે, બની રહે. જગતની સ્થિતિ આ બે ધર્મના પાલનથી થઈ શકે, પણ આ બે ધર્મ જે છે એનો અનુષ્ઠાન જે છે એ શિથિલ થતું ગયું. અધર્મ જે છે એ પ્રવૃદ્ધ થવા લાગ્યો.
એટલે જગતની સ્થિતિ જે છે એ ડામાડોળ થવા લાગી. એટલે પછી ભગવાન આ જગતની સ્થિતિનું પરિપાલન કરવાની ઈચ્છાવાળા ભગવાને અવતાર ધારણ કર્યો. હવે અહીંયા એક પ્રશ્ન એ ઉભો થાય છે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ એ જ આ જગતની સ્થિતિમાં જો કારણ હોય, જગતની સ્થિતિમાં જો કારણ હોય તો આ બે ધર્મના કારણે જગતની સ્થિતિ જે છે એ બની રહેશે. તો પછી ભગવાન નારાયણ જે આદિ કર્તા છે એ આદિ કર્તા ભગવાન નારાયણે આ અનેક અનર્થથી કલુષિત આ શરીરનો પરિગ્રહ જન્મ શા માટે ધારણ કરવો પડે? પ્રવૃત્તિ લક્ષણ ને નિવૃત્તિ લક્ષણ ધર્મ બે જ જગતની સ્થિતિમાં જો કારણ હોય તો ભગવાનને અવતાર ધારણ કરવાની કોઈ જરૂર ખરી? અને જન્મ ધારણ કરવો એ કઈ બહુ સારું થોડું છે? શું છે? અનેક અનર્થથી કલુષિત જે છે આ શરીરનો પરિગ્રહ છે. જે શરીરધારી જીવો છે આ સંસારની અંદર જોઈ લો, કોના જીવનની અંદર અનર્થ અને કલેશ નથી? બોલો. મોટો રાજા સમ્રાટ થઈ જાય તો એ અનર્થથી કલુષિત હોય. તો પછી ભગવાને અવતાર શા માટે ધારણ કરવો પડે? અનેક અનર્થથી કલુષિત આ શરીરનો પરિગ્રહ શા માટે ધારણ કરવો પડે? જગતની સ્થિતિની જ્યાં સુધી વાત છે તો એ તો આ બે ધર્મથી સ્થિતિ થવાની જ છે, તો ભગવાનને અવતાર ધારણ કરવાની કોઈ જરૂર નથી રહેતી. તો પછી એ કેવી રીતે માની શકાય કે ભગવાને અવતાર ધારણ કર્યો? અને એને આ જગતની રક્ષા કરવા માટે અવતાર ધારણ કરો એ માન્યતા માનવા યોગ્ય નથી. એટલે કોઈ અન્ય વ્યક્તિએ જ, કોઈ એવા અન્ય પ્રભાવશાળી વ્યક્તિએ વૈષમ્ય અને નૈર્ઘ્રન્ય ભાવથી યુક્ત અનાપ્ત વ્યક્તિએ નિગ્રહ પરિગ્રહ દ્વારા આ ગીતા શાસ્ત્રની રચના કરી હોવી જોઈએ. આ ગીતા શાસ્ત્રની રચના કરવા વાળા ભગવાન હોઈ શકે નહીં. એટલે આ ગીતા શાસ્ત્ર જે છે એ આપ્ત પ્રણિત નથી, પણ અનઆપ્ત પ્રણિત છે. આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. ભગવાન ભાષ્યકાર આ જે ઉપોદ્ઘાત ભાષ્ય શા માટે લખે છે? ગીતા આપ્ત પ્રણિત છે એ નિર્ધારણ કરવા માટે. અને વ્યાખ્યા કોની કરવાય? આપ્ત પ્રણિત હોય એની જ મહાપુરુષોની પ્રવૃત્તિ વ્યાખ્યા કરવામાં થાય છે. હવે જયારે એવું કહ્યું કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ એ બે ધર્મ પર્યાપ્ત છે આ જગતની વ્યવસ્થા કરવા માટે, તો પછી ભગવાને અનેક અનર્થથી કલુષિત આ શરીર શા માટે ધારણ કરે? અર્થાત ભગવાનને શરીર ધારણ કરવાની જરૂર જ નથી, એટલે ભગવાનનો અવતાર થયો જ નથી. એટલે પછી આ ગીતા શાસ્ત્ર ભગવાને રચ્યું છે, અને ભગવાને રચ્યું છે એટલે આપ્ત પ્રણિત છે, એટલે વ્યાખ્યામાં પ્રવૃત્તિ થાય છે એ પણ કેવું બનતું નથી. એટલે આ ગીતા શાસ્ત્રની રચના તો કોઈ અનઆપ્ત પ્રણિત વૈષમ્ય અને નૈર્ઘ્રન્ય ભાવથી કલુષિત
નિગ્રહ અને પરિગ્રહ કરવા વાળા કોઈ વ્યક્તિ દ્વારા ગીતા શાસ્ત્રની રચના થઈ હોવી જોઈએ. એટલે ગીતા જે છે એ આપ્તગણિત નથી. આ વાતને ધ્યાનમાં રાખીને, આ શંકાને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર કહ્યું કે દીર્ઘેણ કાલેન અનુષ્ઠાત્રીણામ કામ ઉદ્ભવાદ હીયમાન વિવેક વિજ્ઞાન હેતુ કે ન અધર્મેણ અભિભૂયમાને ધર્મે પ્રવર્ધમાને ચ અધર્મે જગત સ્થિતિમ પરિપિપાલયીષુઃ સ આદિકર્તા નારાયણાખ્યો વિષ્ણુઃ ભૌમસ્ય બ્રહ્મણઃ બ્રાહ્મણત્વસ્ય રક્ષણાર્થમ દેવક્યામ વસુદેવાદ અંશેન કિલ સંભવો. ભગવાન ભાષ્યકાર આ વાતનો ઉત્તર આપે છે કે એ વાત નક્કી છે કે આ જગતની સ્થિતિમાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ આ બે કારણ છે. પણ ક્યારે એ સંભવ છે કે જગતના બધા જ મનુષ્યો શ્રુતિમાં કયા અનુસાર કર્તવ્ય બુદ્ધિથી પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનું પાલન કરે તો ભગવાનને અવતાર ધારણ કરવાની જરૂર પડે નહીં. પણ આ જે પ્રવૃત્તિ, આ જે ધર્મ જે છે એનું અનુષ્ઠાન કરવા વાળા જે મનુષ્યો છે એ મનુષ્યોની અંદર સત્ય ત્રેતા દ્વાપરના અંતમાં જે અનુષ્ઠાન કરવા વાળા મનુષ્યો થયા એ કામ ક્રોધાદિ પૂર્વક અનુષ્ઠાન કરવા લાગ્યા. પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કામ ક્રોધાદિ પૂર્વક કરવા લાગ્યા. એટલે કામ ક્રોધાદિ વાળો વ્યક્તિ જે છે એની અંદર વિવેક રહેતો, એટલે એનું અનુષ્ઠાન કેવું થયું? અવિવેક પૂર્વકનું થયું. અવિવેક ધર્મની બહુલતા વધી ગઈ અને એના કારણે અધર્મ જે છે એનો અભિભવ થયો, ધર્મનો અભિભવ થયો. અવિવેકથી અધર્મનું બાહુલ્ય વધી ગયું અને ધર્મનો અભિભવ થયો, અને ધર્મનો અભિભવ થયો એટલે અધર્મની અભિવૃદ્ધિ થઈ. અધર્મની અભિવૃદ્ધિ થઈ. હવે જે ધર્મ જગતની સ્થિતિમાં કારણ છે, જે ધર્મ જગતની સ્થિતિમાં ધર્મ કારણ છે કે અધર્મ કારણ છે? ધર્મ કારણ છે. હવે જગતની સ્થિતિમાં ધર્મ જે છે એનો અભિભવ થઈ ગયો અને મનુષ્ય કામ ક્રોધાદિથી યુક્ત થઈને અનુષ્ઠાન કરવા લાગ્યા એટલે અધર્મની વૃદ્ધિ થઈ ગઈ. એટલે જગતની જે સ્થિતિ અને એની મર્યાદાના જે કોલમ જે છે એ ઢીલા પડી ગયા. શું થઈ ગયા? ઢીલા પડી ગયા. જે કોલમ ઉપર બિલ્ડિંગ ઊભી હોય એ કોલમ જો એનો પડ નીકળવા માંડે, કોન્ક્રીટ નીકળવા માંડે, હરિયા દેખાવા માંડે તો એ પછી કોલમ એ બિલ્ડિંગને ધારણ કરી શકે? ના કરી શકે. એટલે આ જે જગતની સ્થિતિમાં કારણભૂત જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ ધર્મ જે છે એનો અભિભવ થયો અને કામ ક્રોધાદિ વિકારથી યુક્ત અનુષ્ઠાન કરવાના કારણે અધર્મની અભિવૃદ્ધિ થઈ ગઈ. એટલે જગતની સ્થિરતા જે છે ડામાડોળ થવા લાગી, મર્યાદાનો ભંગ થવા લાગ્યો. એટલે આ જે જગતની સ્થિતિ જે ભગવાને જ નિર્મિત કરી છે તો એને પરિપાલન કરવાની ઈચ્છાવાળા ભગવાન જે છે, નારાયણ જે છે, એને આ માટે થઈને ચાતુર્વર્ણ્યાદિને સંરક્ષણ માટે થઈને લીલામય માયા શક્તિથી પ્રયુક્ત સ્વેચ્છાકૃત વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણએ ધારણ કર્યો. એટલે ભગવાનના જન્મની આવશ્યકતા પડી. ભગવાનનો જન્મ આવશ્યક થઈ ગયો. ભગવાને જન્મ ધારણ કરવો આવશ્યક થઈ પડ્યો.
કારણ કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ જગતની સ્થિરતામાં કારણ ક્યારે બની શકે? જ્યારે કર્તવ્ય બુદ્ધિથી એનું પાલન કરવામાં આવે તો. પણ જ્યારે મનુષ્યોની અંદર કામ ક્રોધાદી પૂર્વક પ્રવૃત્તિ થઈ, ત્યારે કામ ક્રોધાદી પૂર્વક પ્રવૃત્તિના કારણે ધર્મ જે છે એનો અભિભવ થયો, અધર્મની અભિવૃદ્ધિ થઈ, એટલે જગતની સ્થિતિની જે છે એ રહી નહીં. એટલે એ માટે થઈને પુનઃ ચાતુર્વર્ણ્યાદિ જે આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એની સંરક્ષણ માટે થઈને ભગવાને લીલામય માયા શક્તિથી પ્રયુક્ત સ્વેચ્છાકૃત વિગ્રહ ધારણ કર્યો જગતની રક્ષા કરવા માટે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ જન્મ ધારણ કરી અને એનું મુખ્ય કાર્ય શું હતું? ચાતુર્વર્ણ્યાદિ વર્ણ અને આશ્રમ ધર્મની પુનઃ સ્થાપના. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે, જે વર્ણ અને આશ્રમ અનુસાર એનું અનુષ્ઠાન છે, તો ભગવાન ચાતુર્વર્ણ્યાદિ ધર્મની રક્ષા માટે થઈને જન્મ ધારણ કર્યો છે. એટલે પુનઃ ભગવાને આ અર્જુનને નિમિત્ત બનાવીને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો ઉપદેશ ગીતા દ્વારા આપ્યો કે જે ધર્મ આ જગતની સ્થિરતામાં કારણ છે. એટલે ભગવાનનો જન્મ જે છે એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ વર્ણ અને આશ્રમ પૂર્વક એનું અનુષ્ઠાન થાય તો જ આ જગતની સ્થિરતા રહે. એ માટે અવતાર ધારણ કરી અને આ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો છે. એટલે આ ગીતા ભગવાન શ્રી કૃષ્ણે કહી છે, અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ સર્વજ્ઞ છે, સંપૂર્ણ જગતના કર્તા છે. એટલે આવા ભગવાનનો અનુગ્રહ વાન વ્યક્તિ પણ જો કોઈ ગ્રંથની રચના કરે તો એ ગ્રંથ જે છે એને પણ આપ્ત પ્રણિત કહેવામાં આવે. તો ભગવાન દ્વારા આકૃત જે ગ્રંથ છે એ તો પરમ આપ્ત છે. એટલે આ દ્વારા આપતત્વનું નિર્ધારણ થઈ જાય છે. એટલે ગીતાના કરતા જે જે ભગવદ્ ગીતા છે એ આપ્ત પ્રણિત છે. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે એ વ્યાખ્યેય છે, વ્યાખ્યાન કરવા યોગ્ય છે. હવે ભગવાને જન્મ ધારણ કરીને શું કર્યું એ આગળ ભગવાનની ઈચ્છા છે તેનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ